શહેરના ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો. બાઇક સવાર બે યુવાનો આઈસર પાછળ ઘૂસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ભાવનગર શહેરના ફ્લાયઓવર બ્રિજ પર એક આઈસર પાછળ બાઇક સવાર બે યુવાનો ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત સંબંધની યુવાનને સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના નારી ચોકડી વિસ્તારમાં રહેતા રુદ્રાક્ષ હર્ષદભાઈ મહેતા તથા મિહિર મનીષભાઈ જાની નામના બે યુવાનો બાઇક લઈને પોતાના ઘરેથી કામ સબબ શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે દેસાઈનગર વિસ્તારમાં આવેલ ફ્લાયઓવર બ્રિજ પર આગળ જઈ રહેલ આઈસર પાછળ યુવાનોની બાઇક ધડાકાભેર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વિપ્ર યુવાનોને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. સમગ્ર બનાવની જાણ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સમગ્ર બનાવને લઈને ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન અલી આરબ, ભાવનગર.